જો કાટીકડા વાડીએ આટો મારવા આવેલો છો ને થોડા થોડા વરસાદના સાટા આવે છે. મોટો મોટો કપા થઈ ગયેલો છે બધો. આ છે સીબડાનો વહેલો. દેશ કાંઠાનો નજારો બહુ મસ્ત નજારો છે ને પવન આવે ઠંડો ઠંડો ને એવડો એવડો થઈ ગયેલો છે. આ એટલો મોટો આ માંડવી છે ને ઘંટોલા હોય પણ એલા તોડવાના છે. એટલી તો ફરી વાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય મા મંગલ, જય ભોળાનાથ અને જય મહાકાળીમાં. તો અત્યારે તો હું કાટીકડા આવેલો છું ને થોડા થોડા વરસાદના સાટા આવે છે. કાલે હાંજુના આવા થોડા કાલે હાંજુના સાટા ચાલુ છે. બાકી અત્યારે તો વરસાદના સાટા આવે અને અત્યારે આવ્યો છું કાટીકડા વાડીમાં આટો મારવા, મારા ખેતરમાં આટો મારવા આવેલો છો. કાટીકડા કપા જાઓ તમે, કપા કેવડો કેવડો થઈ ગયો, કપા થઈ ગયો મોટો મોટો બધો કપા મોટો મોટો થઈ ગયો છે. બાકી અત્યારે જો કાટીકડા વાડીએ આટો મારવા આવેલો છો ને થોડા થોડા વરસાદના સાટા આવે છે. બાકી કપા ને એવું તો બધું મોટું મોટું થઈ ગયું. કેવડો કેવડો કપા થઈ ગયો, મોટો મોટો કપા થઈ ગયેલો છે બધો. આ છે સીબડાનો વહેલો. દેશી ભીંડા ને બકાલું ને એવું છે આમાં તો. બાકી કપા મોટો મોટો થઈ ગયેલો છે ને અત્યારે જવું છે કવા વગે આટો મારવા જવું છે. કવા વગે આટો મારતો હું. બાકી કપા મોટો મોટો થઈ ગયો આપણે આમાં તો કંઈક તેલ પેલ વાવવાનું હોય છે આમાં. આ કુંડી ફૂટી ગઈ, કુંડી ફૂટી ગયેલી છે. બાકી કપા થઈ ગયો છે પણ આપણો અત્યારે મોટો મોટો. બાકી હવે નજારો એટલે એક નંબર નજારો. વરસાદના સાટા આવે ને એ નજારાની તો હું વાત કરું, બહુ મસ્ત નજારો છે. વરસાદના સાટા આવે છે અત્યારે, વરસાદના સાટા ચાલુ છે ને નજારો બહુ મસ્ત નજારો છે. આ છે આવડો ગુંદો સાયો આવે ને પવન આવે બહુ મસ્ત, એક નંબર પવન આવે, બહુ મસ્ત ઠંડો પવન આવે ને ભાઈ. આપણે કવા વગી આટો મારતા આવી જઈને કપામાં હેર્યા હારે આટો મારી લઈ. કેવો કપા મોટો મોટો કેવડો કેવડો થઈ ગયો હવેલ કરી જોતા આવી. બાકી બધો કપા તો આપણો મોટો મોટો થઈ ગયો છે, બહુ મસ્ત છે. ઓલા પણ માંડવી છે, માંડવીમાં કપામાં આટો મારીને ભાઈ માંડવીમાં આટો મારવા જાય. ઓલા બે આ અનકોરા કપા હા એ બીજાનું છે ને માંડવી અમારી છે. ભેસમાં અમારે એકલાની જ માંડવી છે. બાકી કપામાં આટો મારીને પછી માંડવીમાં આટો મારવા જઈને અત્યારે જાઉં છું હું કવે આટો મારવા. કવે આટો બાટો મારીને પછી માંડવીમાં આટો મારીએ. ફાઇનલી હું કવા કાંઠે પહોંચી ગયો છું ને ભાઈ. કવા કાંઠેનો નજારો બહુ મસ્ત નજારો છે ને પવન આવે ઠંડો ઠંડો ને ઝીણા ઝીણા વરસાદના સાટા આવે છે ને ભગવાન શું કહેવાય ઝીણી જાળી ચડે એવી, વરસાદની ઝીણી જાળી ચડે એવી રીતના વરસાદના સાટા આવે છે અત્યારે. બાકી અહીંથી કપાસ હવે એવડો એવડો થઈ ગયેલો છે. આ એટલો મોટો થઈ ગયેલો છે ને. આ છે આપણો કવો. બાર બાર બધું પડી ગયું. આ છે કવો ને કવામાં છે પાણી ઘણું બધું. કબૂતરના બસા છે ને. આ છે હુંગરી શેકલીનો માળો. હુંગરી શેકલીનો માળા છે તો 1 2 3 4 5 માળા છે ને. એટલે 2 ને 4 100 જેવું અહીંયા માળા છે. આ છે પાણી. ઓલા પણ તો ઓલા પણ કબૂતરને ઈંડા છે એવું લાગે. માળો બનાવેલો છે ને એ કબૂતરે અને અહીં કબૂતરે માળો બનાવેલો છે. બે જગ્યાએ બે હમી કબૂતરે માળો બનાવેલો છે ને ભાઈ. વરસાદ આવે છે ને પવન આવે છે. બાકી બહુ મસ્ત નજારો. ઢોરા માથેલ ખડ વાળી લીધો આપણે. ઢોરા માથેલો નજારો જોઈને કેવો મસ્ત નજારો છે. ઢોરા માથેલો કેટલો મસ્ત નજારો છે, એક નંબર ઢોરા માથેલો નજારો. આ તો બીજાનો કપો આપણો કપાની. આ કપા આપણો છે. બાકી મસ્ત નજારો છે ને ભાઈ. પવન એ બહુ મસ્ત આવે છે, એક નંબર પવન આવે છે. મસ્ત વાતાવરણ બહુ મસ્ત વાતાવરણ છે ને અત્યારે ભાઈ. આપણે માંડવીમાં આટો મારવા જવાનો છે. માંડવીમાં આટો મારવા લીમડા પર માળા બનાવેલ છે. આ શેકલીનો માળો તો અલગ ટાઈપનો આવે. આ શેકલીનો એક શેકલી ગારાથી માળો બનાવે ખબર હોય. એક શેકલી ગારાથી માળો બનાવે. આ શેકલી સ્પેશિયલ ખડથી બનાવે. ખડને ઝીણી આવું હોય ને આમાંથી ઝીણા ઝીણા કટીકજું લઈ જાય આવી રીતના ફાડી આવી કટીકજું લઈ જાય ને પછી પાવો માળો ગૂંથે. સકેલિયું પાવો માળો ગૂંથે ને પછી એમાંથી માળો બનાવે. કેટલી મહેનત કરતી હોય છે સકેલિયું ઘર બનાવવા માટે. આપણે જેટલી મહેનત કરીને એટલી મહેનત કરે છે ઘર બનાવવા માટે. બાકી બહુ મસ્તમાં નજારો બહુ મસ્ત છે ને. આપણે અત્યારે જવાને માંડવીમાં આટો મારો તો માંડવીમાં આટો મારીને ઘર તરફ નીકળી જાય અને થોડા કંટોળા તોડવાના શાક માટે. તો માંડવીમાં આટો મારતા જઈને કંટોળા થોડાક તોડતા જઈને પછી ઘર તરફ નીકળી જાય.
ફાઇનલી હું માંડવીમાં આટો મારવા પહોંચી ગયો છું ને ભાઈ. માંડવીમાં આટો બાટો મારીને થોડા કંટોળા તોડી લઈ. મેં કોથળી લીધી છે, થોડા કંટોળા શાક કરવા તોડી લઈ. બાકી કંટોળાનું શાક લાગે કડવું પણ ક્યારેક ક્યારેક ખાવું તો, બાકી કંટોળાનું શાક તો આપણે ખાતા નહીં. આ છે આપણી માંડવી. આ માંડવી છે ને કંટોળા હોય પણ એલા તોડવાના છે. માંડવી જો કેવડી કેવડી મોટી મોટી માંડવી થઈ ગયેલી છે. માંડવી મોટી મોટી થઈ ગયેલી છે ને થોડા કંટોળા તોડતા જઈ ફરી શાક કરીને ખાવું. હા, વરસાદના મોસમમાં ગરમ ગરમ શાક ખાવાની મજા જ કંઈક અલગ ટાઈપની હોય. એટલે ક્યારેક ક્યારેક કંટોળાનું શાક ખાવ છું. કંટોળાનું શાક ખાવું ને કારેલાનું શાક તો મને બહુ મજા આવે. કારેલાના શાકમાં લોટ ભરેલો હોય ને, લોટ તો હું બહુ ખાઉં. કારેલા ઓછા ખાઉં, લોટ ઘણો ખાઈ જાઉં. એટલે કારેલાનું શાક એ ખાવ ને કંટોળાનું શાકમાં ક્યાંય લોટ ભરાય નહીં. એટલે કંટોળાનું શાક તો આમને ખાવ. બહુ કડવું લાગે તો હું મૂકી દઉં. બાકી કંટોળાનું શાક ક્યારેક ક્યારેક ખાવ છું. માંડવી મેં તો દેશી ભીંડો ઉગેલો. માંડવી મોટી મોટી થઈ ગયેલી. મોટી મોટી માંડવી મોટી મોટી થઈ ગયેલી છે ને. અરે અરે આટો મારતો હોઉં ને કંટોળા તોડતો હોઉં. તો 2-3 કંટોળા બતાવી છે. 2-3 કંટોળા બતાવે છે ને. આમ હશે થોડાક ઘણા કંટોળા તો એ તોડતો જાય ને. માંડવીમાં આટો મારતો હોય ને હારો ને કંટોળા તોડતો જાય. તો ભાઈ માંડવીમાં આટો બાટો મારી લઈને કંટોળા તોડી લઈ. ફાઇનલી કાટીકડાથી હું વિજયો છું ઘરે ને. ઘરે અત્યારે વરસાદના છાંટા થોડા થોડા ચાલુ છે. થોડા કંટોળા તોડતો હોય ને ઘરે વિજયો છો ને. માંડવીમાં આટો પાડતો હોય ને કપાસમાં આટો મારતો ઘરે વિજયો છો અત્યારે. થોડા થોડા વરસાદના છાંટા ચાલુ છે. બાકી અત્યારનું વાતાવરણ છે બહુ મસ્તીનું, એક નંબર વાતાવરણ છે ને. વરસાદના છાંટા થોડા ચાલુ છે ને. આપણી ચેનલ અત્યારે ભાઈ ડાઉન હાલે એટલે વ્યૂઝ ને એવું બહુ આવતું નહીં. એટલે થોડીક ચેનલ ડાઉન હાલે છે. એથી કરીને મને થોડોક સપોર્ટ કરતા રહેજો ને. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, તેથી કરીને મને મજા આવે. એટલે થોડોક સપોર્ટ કરતા રહેજો. બાકી અત્યારે વરસાદના છાંટા આવે છે ને વાતાવરણ છે બહુ મસ્તીનું, એક નંબર વાતાવરણ છે અત્યારનું. બહુ મસ્ત વાતાવરણ છે, મસ્તીનું વાતાવરણ છે ને. એક નંબર વાતાવરણ છે, બહુ મસ્ત વાતાવરણ છે ને. રત્નેશ્વર મહાદેવના મંદિરે સપ્તાહ બેસી ગઈ છે. આપણે રત્નેશ્વર મહાદેવના મંદિરે સપ્તાહ બેસી ગઈ. એના ટાંકીલી પહેલાં બેસી ગઈ, 1-2 દી પહેલાં ટાંકીલી બેસી ગઈ. બાકી 2 જગ્યાએ સપ્તાહ બેસી ગયેલી છે રત્નેશ્વર મહાદેવના મંદિરેથી. તો એ વ્લોગ આ ચેનલમાં થાય છે, તેથી વ્લોગ એ તમે જોઈ આવજો. વ્લોગ જોઈ આવજો ને. એ લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ. જેટલા વ્લોગ આવે એટલા જોઈ આવજો. બાકી સપ્તાહ આપણા ગામમાં એ બેસી ગઈ છે ને. રત્નેશ્વર મહાદેવના મંદિરે બેસી ગઈ છે ને. એક ટાંકીલી બેસી ગઈ છે. તો થોડોક સપોર્ટ કરતા રહેજો ને, તેથી કરીને મને મજા આવે ને. બાકી અત્યારનું વાતાવરણ છે બહુ મસ્તીનું, એક નંબર વાતાવરણ છે. બહુ મસ્ત વાતાવરણ, એક નંબર વાતાવરણ છે ને. અત્યારે વરસાદના છાંટા થોડા થોડા આવે છે. એવું લાગે તો એકાદું ફેરી ટાંકીલી આપણે વ્લોગ શૂટ કરવા જાઉં. આપણે રત્નેશ્વર મહાદેવ એટલે નગરી કહેવાય, મોટામાં મોટું મંદિર ઈ જ કહેવાય. તો અમારા અહીં ગામમાં રત્નેશ્વર મહાદેવનું મંદિર નામ પાડી દીધું રત્નેશ્વર. બાકી આમ એ કહેવાય નગરી કહેવાય, રત્નેશ્વર નગરી. એટલે મોટું મંદિર જ મોટું કહેવાય મહાદેવનું. નામ પાડી દીધેલું છે રત્નેશ્વર. ને શિવલિંગને એવું બેહાડેલું છે ભોળાનાથનું. ને ટાંકીલી હમણાં નવું 1-2 વર્ષ એવું થયું છે. એવું લાગશે તો આપણે ટાંકીલી વ્લોગ શૂટ કરવા જાઉં. બાકી આજનો વ્લોગ એટલે લગન હતી. તો તમે મારી ચેનલમાં નવા આવી તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળી કાલે એક નવા વ્લોગની અંદર. ત્યાં લગન બધાને બાય બાય.